આ મારું 500 પાટણ હા વગાડી દે તારે હું કોમ છે લે તને હું ના નહીં પાડી લે વગર ફોકટ નો મારા ધંધા પર આવીને તારે બેહું નહીં ટાઈમ પાસ કરવા હોય કે દુકાન નહીં ખોલી મેં ધંધો કરવા ખોલી સમજો વગર ફોકટ તો નહીં આવ્યો આ તો તારે લે પતંગ લેવા નહીં જોઈને જતો રહી લે મને બનાવવા નીકળી પડે તું બનાવવા નહીં અમારે પતંગ ને જ લેવાનું હ આ તો કઈ આ તો કહું પતંગ ને બતાવો દોરી પતંગ હા તારી માની છોકર માની છો ઘર લેવાના જ છે ને લેવા નહીં જો આ મોટા મોટી પતંગ કાગળિયાની બરાબર પછી જો આ નાના પતંગ ગમે હે કલર ના ગમતો તો કલર બીજા આલે પાવ કેજી બીજા બતાવ પડે વંધી હારો અરે બતાવ યાર તું કઈને બતાવ તારે પતંગ લેવા નથી લેવા નહીં એટલે જ તો લે આ પૂંછડી વાળા લઈ જા જબર લાગતી મારો ઢઢો તેમ આવો હા ઢઢો હવે ઢઢો તો કોવાનો મેની નાખ્યો કંપનીનો નાખેલો આવ્યો છે વાત કરી હતી આ વળી જો એટલા કહું આ કે અરે લે તારે લેવા છે અરે લે આ બરાબર નહીં બીજા બતાવો કે હા બતાવો તારા જેવો કલર છે ને હા એવો પતંગ બતાવ આ કાળા બૂટ લે હતા વંધી કોઈ બીજા ડિઝાઇન માં હારા નહીં ડિઝાઇન નો લે હતા બીજા કેસરી બા તમે તો જીવા કાઢો કેસરી કાઢો હારા કાઢો ગંદે આટલા બધા સપોર્ટ પડ્યો આ લે છોટા ભીમ લઈ જતા બીજું કોઈ છોટા ભીમ હા આ તો બા છોટા ભીમ જ જોતા હતા અને એ ના જોતા કોઈ 2025 લઈ જા બા હા બે પતંગ હારે રાખો હા બોલો કાકા હું લેવાનું હા ભાવ પહોંચી બેરું એક પતંગ વાહ જોરદાર પતંગ છે જેવા તેવા નહીં આમ તગાર સાઈડ શું બોલા યા બા હા અમે પતંગ મને હાલતા હતા કે કાકા લાવવા મંડ્યા પતંગ અરે આ તું પકડજે તાર કે લેવાના કે મારે 4 પતંગ લેવા નહીં બસ ચાર જ લેવાના વાહ યાર તારા બાપ પેલા બોલ કરતા નહીં યાર 4 પતંગ લેવાના એમાં તો મને 100 પતંગ ફેરવરાયા જોઈએ યાર આ બા એટલે ગમી એટલે જ લઉં તાર જીવ આલો બીજું બે અરે આલો બે આવો બે લાવો ઉભો રે તાઈન છે અરે યા એ લેજે પકડે લે પૈસા લા જલ્દી હેડ ફટાફટ આ પીપોળો લેવા નહીં ના એ તો પહે લઈ જાય ઉતરના દાડા ટોપી એ પછી લઈ લ્યો હારું જાય ઉપર પૈસા તો પડે પણ હાલ પતંગ નહીં લેવા પછી લેવા આય લઈ લેતા ને 1800 વાળી ફિરકી આલું હોય 1800 વાળી આ રીજો સતરંગા 7 તાર મારી વાત સાચી પણ મારે હાલ નહીં લેવા એટલે હાલ લઈ લે કે ખાલી થઈ જાય ઉતર ને ધારે પાહર જે બીજી આલ્યો હાલ તો માર પડી છે એવું ઓ ઉતરણ મોરી આઈને હું લઈ જાય હું હતો
આજે કશો વાંધો નહીં, લઈ જજો હો. એ આવો હા. એ બે પતંગ લઈ હેરતો થા. એ આ એ ચાલો ચાલો ચાલો. એ પતંગ પતંગ પતંગ. મારા વર્ષે હો પતંગ ફેદાય, 4 પતંગ લઈ ગયો. શું કરવાનું? કશો વાંધો નહીં. 20 રૂપિયા વકરો તો થયો. એ ચાલો 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 ચાલો. એ પતંગ પતંગ પતંગ. એ મેણિયાના પતંગ, કાકડિયાના પતંગ. એ દોરી લે લો દોરી. એ છોટી માંજા. એ ચાલો 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 ચાલો. અલ્યા તારી આ ચિત્તાવળી ચાંદના જંગલ છોડીને વેપાર કરતા થઈ ગયા. આ વેપાર કરી કે ના કરી હે? કેમ જંગલમાં ચરવા મળતું નહીં ખુ? ઓહો આ તો મોરસ છે. કેમ કાકા મોરો પહેરીને બૂમો મારી રહ્યા છો? આ તડકો મારો ઓળખ્યો ઓછો પડે. તો ભલા મોણો વેપાર કરવો ને બધું જ ચાહી હોય. હું કહું આ બોલો. દોયડું છે, દોયડું મજબૂત. દોયડું? હા એટલે આ કાકા તમારમાં મગજ હક નહીં યાર. ઓહો મગસ વગર ના ફરતા છો કોઈ આમની ચકરી છે ચકરી. મગજ જ નહીં તમાર મચાન. બધુંય મગજ છે અમારામ તો. એને દોયડું ના કહેવાય, એને દોરી કહેવાય. હવે જે કહેવાતું હોય તમાર પાસે શક નહીં શા ને? તો બતાવો. સુરતી માંજા. સુરતી માંજા. હા. પછી આ સતરંગા સાતતા. આ મિલજો સુરતી માંજા સાઈડમાં. સતરંગા સાતતા જુઓ. ચી કીધી સતરંગા? હા સતરંગા સાતતા. તે તાર આવે ખૂબ હોય. દોરી આવે યાર. તો તમે કો સતરંગા સાત તાર. એટલે યાર નામ પાડેલું છે યાર. તમે તાર સમજે- ના આવતા હોત પછી તમારે સતરંગા સાત તાર તો કહેવાના આવે યાર. તમે શેતરો હો. એ કરતો નહીં યાર. તમને સમજણ પાડું યાર. જે કાચ આવી કાચ હા. એને તાર કહેવાય. તમે સમજ્યા નહીં યાર. જો હમ. આ જો હક નહીં. આ મને એ પસંદ ના આવી. બીજી બતાવો. આ બળેલી માંજા. બળેલી વંડા ના કહેવાય. એટલે યાર માંજા કહેવાય યાર. વંડા તો અલગ આવે આકવા. ના ના ગંધાર વાનથી મજબૂત બતાવો યાર. આ બધું મને નહીં ગમતું. આ ટાઈગર. ટાઈગર? હા ટાઈગર દોરી. ના ના ટાઈગર નહીં જોતી. ઉભા રહેજો પછી આ અલે યાર મજબૂત દોયડું બતાવો કે તમે. માંજા બેકર. ના આ એક કોમમાં એવું નહીં. વાંચી છે. ઉભા રહેજો હજુ વાંચી. ઓ તમે વેપાર કરી રહ્યા કાકા. ભિખારી થાવ ભિખારી. નું અમે આવડતું નહીં તમને. એટલે 85 વર્ષની ઉંમરમાં આટલું બધું નામ થોડું મોઢે યાદ રહી લે યાર. ડોહલા ચમો આ બળેલી માંજા છે એની એ છે પણ આ નાની સહી. તમે યાર દોયડી મજબૂત બતાવો કે યાર. એટલે યાર આટલી બધી તો મજબૂત બતાવી યાર. એમ તો કેટલી મજબૂત બતાવ. એ કાકા અરે જોવું ખાલી જોવું. બાર બાર અંદર દુકાન અલે યાર માર લેવા ન વસ્તુ કોઈ. હા તમે તો બહારથી બોલો હરો. હું આલુ કહો. આવી રીતે ને આવી રીતે ગ્રાહકને ધક્કા મારશો ને તો તમે ધક્કા ખાતા થઈ જાઓ. પણ યાર દુકાનમાં પ્રવેશ નહીં કરવાનો યાર. મને છે તો મજબૂત દોયડું બતાવો યાર. એટલે થોડું ના કહેવાય યાર. ખબર નહીં પડતી યાર. દોરી કહેવાય. આ દોરી મજબૂત દોરી બતાવો. આ બતાવી મને ના ગમી. એક કે ના ગમે. ઉભા રહો ચાલ. લે આ સુરતની સ્પેશિયલ. ના કાકા. આ મુંબઈની સ્પેશિયલ. ના કાકા. આ પાટણની સ્પેશિયલ. ના કાકા કોઈ ખારી મજબૂત બતાવો. આ દિલ્હીની સ્પેશિયલ. ના ના પસંદ જ આવતી નહીં. આ વહાપુરની સ્પેશિયલ. વહાપુર વાળા દોયડી કાઢી વળી. ઓવા ગમે છે? ના તમારે આટલી બધી દોરી બતાવી પણ તમને દોરી ના ગમી. મજબૂત બતાવો. મજબૂત કહું છું યાર. તમને મગજમાં વાત ઉતરતી નહીં ખું. મજબૂત બતાવી દઉં. એ ચિંતા ના કરો. આપણા જોડે મજબૂત છે. હા ચિંતા ના કરો. ભા આવું. મજબૂત દોરી લાવો તો કોકો મજા આવે. આ રેલી હતા મજબૂત ભાઈ. આવું દોયડું જોતું તું કાકા મારા તાણી. આવું તો તું હું બેસ્યો પડવા. આલ્યા તમે ખોટી દુકાને આવી ગયા પણ આ તો મળી ગયું સારું કહેવાય. કયો એટલે ચાંદનું દોયડું કરતો તો યાર. ભેંસો બોધવી. તમે વળી દોરી કરતા હતા. દોરી કોઈ દન ભેંસો પોતાય. અહીંયા પણ તમે ચોખો જ પાડી પડે કઈ યાર. દોયડું જ કીધું તું યાર. અહીંયા યાર મારા મનમાં આ તમે આ ફીકી વાળી દોરી લેવા આવ્યા છો ના યાર. ના એવી નહીં. આવી જ જોતી હતી. શું ભાવ શકો?
શું ભાવ છે એ? હા ફિક્સ ભાવ છે. ફિક્સ હા, ફિક્સ વાળી જેવા આવી 500 રૂપિયા. હવે સમજીને 300 માલ દે ને યાર એટલે યાર આ દોયડું કેટલું લાંબુ છે ખબર છે? હા 2 કિલોમીટર લાંબુ છે દોયડું. હમ. તમે જુઓ તો ખરા યાર. પણ થોડા ઘણા ઓછા જ કરો ઓછા નહીં, ફિક્સ રેટ છે 500 રૂપિયા. કશો વાંધો નહીં લ્યો આ પેક કરી દે હળ જોવે છે? હુઆ હુઆ આ તો બરોબર. આ જ જોતું તું મારે તમે ભલા મોણા બજારમાં જવાનું હોય તમે યાર ખોટી અલ્યા જગ્યાએ ફરી ફરીને આવ્યો યાર બજારમાં તોય મળી નહીં એટલે જ તમારી દુકાને આવ્યો યાર યાર હોય ને. લ્યા, આ થેલી હું કરવી? ગભે નાખીને લઈ જજો યાર. લ્યો. લાવો 500 હેડો. પકડજો પતંગ નહીં લેવું? આ દોયડા કોઈ પતંગ ચકતા હોય યાર મારે તો ભેંસો બોધવા જોતું તું એવું? લાવો. પીપોડું લઈ જવું? ના ના લેવા હતા. ઉપડો. હારું તાણી આવજો કાકા હા, આવજો હો. ખરેખર મારો ઓળખ્યો ગરાક જબરું આવ્યું હો. પતંગ દોરીની દુકાન કરી છે અને વૈકણાઈને મારો ઓળખ્યો ભેંસો બોધવાનું ભરેલું માગતો તો. આટલી બધી વેરાયટી બતાવી તોય ના ગમી. આ તો સારું કહેવાય સ્ટોકમાં હીરું દોડું લાયેલું પડ્યું તું. એ 300 રૂપિયામાં લાવ્યો તો 500 માં ભદ્રાઈ દીધું. 200 રૂપિયા નફો થયો. સારું કર્યું. એ ચલો 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 ચલો. એ પતંગ પતંગ પતંગ, એ મેણિયાના પતંગ, કાગળિયાના પતંગ, એ ચાલો 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 ચાલો. મારી ઓળખી આ ગરમી બરોબરની પડે છે. આમ વરું છે તે કોમ આવી જાય હા. ટકા બળી જઈએ બળી. હા, એ ચાલો ચાલો ચાલો. એ પતંગ પતંગ શું વેકો કાકા? બટાકા, ડુંગળી, ગાજર, મૂળા, શું જોવે છે તમારે? હા, બટાકા, ડુંગળી, ગાજર, મૂળા તો દેખાતા નહીં હોય. આ તો દેખાતું નહીં. આ પતંગનો ધંધો કર્યો છે. હા, આ પતંગ જ પડ્યો હોય ને દોરી જ પડી હોય, બીજું પડ્યું હોય લે ભૈયા. તમે હવે ધંધો કરવા બેઠા હો, મજાક કરવા બેઠા હોય એમ કેજો. ધંધો કરવા બેઠો આઈને મજાક કને કરી? તમે કરી, મેં થોડી કરી. હા તે મેં તો ખાલી તમને પ્રશ્ન કર્યો ખૂબ વેકો એમ. આ તે પતંગ વેકું દેખાતા નહીં. બોલો ચિયો પતંગ આલો? બોલો કાગળિયા ના આલો, મેણિયા ના આલો? બોલો. તો સીધી રીતે નહીં કહેવાતું કે પતંગ વેકું એમ? આ તે તમારે સીધી રીતે નહીં કહેવાતું. કાકા પતંગ હું ભાવ વેકો છો એ? હા હારો એડો એ વાત જવા દો. હા, પતંગ હું ભાવ વેકો એમ કહો. 5 રૂપિયાનું એક. 5 રૂપિયાનું એક એમ? ઓહ, આખી પોડી હોય ને તો સસ્તી કરી આલું તમને. કેટલામાં પડશે પોડી? 75 રૂપિયા. 75 માં એમ? હા, અને આ દોરી? દોરી આ બધા અલગ અલગ ભાવ છે. આ ફિરકીના 1200 રૂપિયા. આના 1800 રૂપિયા. આનું નામ શું કહેવાય? હા, આનું નામ? સુરતી માંજા. સુરતી માજા. ઓહ, હા. અને આ આ સતરંગા 7 તાર. સતરંગા 7 તાર. હા, બીજી બતાવો. લે આજી ન્યાચી ક્વોલિટી જોવા. ન્યાચી. આ કઈ દોરી કહેવાય? હા, ઉભા રહો જોવાજી. આ કાળી માંજા સાતો. કાળી માજા. ઓહ, આપણે તો મૂઘી બતાવો કે થોડી હારી મૂઘી. યાર બતાવી જ ખરી યાર. પેલી ના બતાવી મૂઘી યાર. એથી મૂઘી જોવા છે તમારે? ઓ એનાથી મૂઘી હોય બતાવો. ઉભા રહો, ઉભા રહો. આ લ્યો તા. આ ફોકડ 800. આ 2200 રૂપિયા પડશે તમારે. આનાથી પતંગ કપાય? તો પતંગ જ કાપવા નહીં ને તમારે. પતંગ કપાઈ યાર, બીજું કોઈ? આપણું પતંગ કપાવું ના જુઓ, હોમલિયાનું કપાવજો. એવું? હોવે. ભાઈ યાર તમે 3-4 પતંગ કાપો, એક પતંગ તો જાય યાર. વાત કરો યાર. ના જવું ના જુઓ. જવું ના જોવે? હોવે, બીજાના પતંગ કપાય ને એવી દોરી બતાવો. આજે આ કાપશે ને બધાના પતંગ. ના આવી તો ના એ તો તમને કાપતા આવડું જુઓ, પછી તમે કાપવામાં કાચા પડત ના મેળાવે યાર. હું કહું આ બંધ કરો કે યાર. આ બોલો ને. ચાઇના હા ચાઇના દોરી. શું? ચાઇના દોરી. ઓહો, તારે ચાઇના દોરી લેવી એમ ને? હોવે. ઉભો રે સાહેબ. હાલ જ પોલીસ સ્ટેશન ફોન કરું. અરે મારો વર્ષે ચાઇના દોરી મારા જોડે માંગે છે લે. મારો મારો ફોન પછી કરો. ફોલાય ફોલાય. હું પોતે પોલીસ વાળો હું. ના ભાઈ, મને તો પોલીસ વાળા લાગતો જ નહીં યાર. આ નહીં દેખાતા બૂટ? બરોબર. આઈડી બતાવો, આઈડી બતાવો. હા, બતાવો બતાવો. અમે જોઈએ તાન તો મોની એમની ના મોની. મારો આઈડી બતાવો મારી. ઓ નકર તારે બકાવા વાળા ઘણા પડ્યા હોય પાછા. બતાવો બતાવો. જોઈ લ્યો.
સોરી સાહેબ હો, સોરી. ચાઇના દોરી તો નહીં વેચતા ને તમે? ના બાપા ના, આ દુકાન પડી, આખી દુકાન ફેદો તમે તાર જરા તમારી. હા એ તો તમારી વાત ઉપરથી મને ખબર પડી ગઈ કે તમે ચાઇના દોરી વેચતા નહીં, બરાબર? હા. આ તો હું તપાસ માટે જ નીકળેલો હું. ગમે તે તમારા જેવો પતંગનો વેપારી ચાઇના દોરી વેચતો હોય ને, હા. તો એને હું આ રીતે વાતમાં લાવીને ફસાઈ નાખું. પણ તમે ઈમાનદારીથી ધંધો કરો એટલે આ રીતે ધંધો કરજો, ચાઇના દોરીનો વેપાર ના કરતા. ના ચાઇના દોરી તો હું રાખતો જ નહીં. એ રખાતી જે વાત કરો નુકસાન પકડાઈ યાર. તો હા એ તો જોઈ લીધું. તમે ડાયરેક્ટ મેં પ્રશ્ન કર્યો એટલે તમે એમ જ કીધું પોલીસને બોલાવો, એટલે તમે ઈમાનદારીથી ધંધો કરો. આ રીતે ધંધો કરજો, બરાબર? સારું ધંધો તો કરાવો સાહેબ યાર. આવશે આવું યાર. એ તો હું કરાવવા આયે, તમને પતંગ લઈ જાય હોયથી બસ. હાલ કરાવો કે હાલ હવે મારે ડ્યુટી ઉપર જવાનું છે, પતંગ હોયથી લઈ જવું તો પછી ક્યાં મૂકું કહો? આ એ વાત સાચી હો. આ કશો વાંધો નહીં. આપણે દુકાન વગર ચાલુ જ હોય, તમે તારું આવી જજો. ઉત્તરાયણના 2 દિવસ પહેલા આવી જઈશ ને હજી પતંગ ને દોરી બધું લઈ જઈશ, બરાબર? સારું હો સાહેબ. પણ મેં કીધું એ ધ્યાન રાખજો, હા એ તો ના વેકું હો. ચાઇના દોરીનો વેપાર નહીં કરવાનો, બરાબર? હા ના કરું હો. હા. એટલે આ તારી હમણાં હલવાઈ જત સારું કરી બચી ગયો. ચાઇના દોરી અમે ના વેકાય. એ ચાલો એ પતંગ એ કાગળિયાના પતંગ, મેળિયાના પતંગ. એ ચાલો જગા તમે પાછા જતા રહો, અમે જતા રહ્યા હો. ના યાર, બસ સ્ટેન્ડ સુધી મૂકવા આવું કે? તમારે યાર નહીં થવું બસ સ્ટેન્ડ સુધી, અમે જતા રહ્યા હોય તો. ના એટલા સુધી મિલવા આવું, મારે કોઈ કામ ખોટી નહીં થતું હેડો. એવું હે? ઓ વાહ, અમે ઘેર નવરો બેહી રહ્યો છે, બસ સ્ટેન્ડ સુધી મૂકી ના દઉં યાર. ના અમે ખોટા, તમે હેરાન તો બીજું કોઈ નહીં. ના મેં અમન ભાઈ યાર હું હેરાન થવાનું. એ ચલો એ દોરી પતંગ, એ પતંગ દોરી, વેણિયાના પતંગ, કાગળિયાના પતંગ, એ બળેલી દોરી, છૂટી દોરી, ફકડા દોરી. એ ચલો એક તાર બે કાકા દોરી બતાવજો હારી. કેટલા વાળી જોવો ભાઈ? મુખી હોય બતાવ. એ 150 રૂપિયા. કોઈ કે લેવા આલે તું લે? દોરી લેવા આવ્યો હતો. અલ્યા નહીં લે, ઘેર લેવા હેડ આપડા. ના ઘેરથી કાકા તો લેવું, પછી લેતા જ જઈએ, આપણે ઘેર જ જવાનું હોય ને. અલ્યા અહીંથી લે, ચો ઉપાડી જાય એટલું બધું લે ઘેર લેવા આપણે હેડ. એ તો હું ઉપર લાવ્યો. અલ્યા નહીં લેવા હેડ યાર ઘેર. એ હગા, હા શું લેવું લે તારે? પતંગ ને દોરી. અરે પતંગ ને દોરડી લેવા દો ને, ભણ્યા ની યાર. અલ્યા અરે હટ ચાલે, મૂકશે નહીં, મૂકો ને તમે યાર નહીં લેવું. લે ઘેર. અરે તમે ચિંતા ના કરો, પૈસા હું આલું. એ લઈ લે. અલ્યા હાગા રવા દો, પૈસા તમારે નહીં આલે, નહીં લેવું તો ઘેર જઈને લઈ આલે હું. અરે યાર, અત્યારે હોમાં ઉતરેણ આવે એટલે પતંગ ને દોરડી લઈ લેવા દો, ચકાવશે. હું તને ઘેર જઈને લઈ આલે. લે કાકા તમે રવા દો, કોઈ લેવા દો દોરી પતંગ. લઈ લેવા પૈસા હું આલું, તમે શું લેવા ચિંતા કરો? લઈ લે કાકા હા પતંગ દોરી બતાવજો. ભાઈ તમારી મેટલ પટી ગઈ. પતી ગઈ મેટલ તો માં. એક સાઈડમાં આવતા હું બતાવું. એ કાકા કોઈ મેટલ નહીં, હું આઈનો છું ને આ મારા હગા છે. એવું છે? ઓ તમને પતંગ ને દોરડી આલો આપણી યાર. ભલા મોણા હગા થઈને આવડે બોલ્યા લડો હોય યાર. શરમ આપી તો હોય યાર. એ તો લડી બાપ બેટો છે, હીરા તો લડી. તમે આ છોકરાને પતંગ ને દોરડી બતાવો. બોલ છોકરા, હું જોવો તારે. હગા 10 કોડી પતંગ બતાવ. તમે 10 કોડી પતંગ લેવા નહીં, બતાવ હારા. કાગળિયાના આલુ કે મેણિયાના આલુ બોલ. કાગળિયાના મેણિયા બે મિક્સ ચાલુ. ઓવા હા તો આટલો ઉભો રે, હું આવું. જલ્દી બતાવજો, એ નજી લોબેન જવાનું પાછું. બસ એટલા લઈ લે હેડ વાલ્યા. યાર લઈ લે એટલે ચાલશે. બરોબર કાકા આ તઈ ઉતરણ કરવાની છે, પછી કે લૂંટવા નહીં જવાનું મારે. લઈ યાર જલ્દી મોડું ના કરવા. આ 5 આ 6 આ 7 નો ભરે છે હો. 8 ને 8 કાકા મોટી ઢાળ લઈ ગયો. આ 9 ઉભો રે હો. આ મારો સામાન આખા પાછો કરવો પડશે. ઉભો રે. યાદ આને યાદ જ. એટલે ફિરકી આલો મોટી. મોટી ઓવો એક આ પકડે તા. કાકા પકડજો. ઓવો તમે પકડો કે હું પકડી? કે તા પીપોળા આલો પીપોળા. ઓવો પીપોળા આલો બે આલુ. ઓવો નાના આલુ મોટા આલુ. મોટા આલો નાના નહીં જોતા. ઉભો રે જો. આ પડે. આ હું આલુ, તું ચિંતા ના કર, હું આલુ. લે આ એક. આ ઓવો ટોપી આલો.
લા એક આડો મોરું વપરાય બીજું બસ અહીં બીજું કોઈ લેવું નહીં આટલું કઈક થઈ ગયો મારે તો આ ભીમ વાળા પતંગ લેવા ભીમ મળે હા લો એક આડી કોડી મેલ દો એ 11 કોડી થી હો એ હા. બીજું કોઈ ના બસ બીજું કોઈ જોતું નહીં અમારે તો કોઈ જોતું નહીં ના આ તો હવે હિસાબ કરી દઉં હા કર દો હિસાબ આ તો 2 ને 2 4 ને 1500 પેલા એટલે 3500 ને 4,500 બીજું છે કેટલા છે 4,500 રૂપિયા 4,500 છે ઓ વાહ અલ્યા તારી પણ્યો કરીને મૂકું પતંગ લઈ લે પણ્યો તો મને આખો ભાજી નાખ્યો આટલા તો હું આવડો મોટો થયો ને તો કદી પતંગ નહીં લીધા આજ પકડો જબર પકડો ભાજા ભેગો ભાજો આબરૂ ના જવી જો પૈસા ચાલવા પડશે હા બોલો ને રીઝનેબલ જ કીધું યાર રીઝનેબલ જ કીધું કોઈ ભાવ તમારા જોડે વધારે જ મારે શું કરવાનું યાર ઓછા નહીં થઈ કોઈ ના ઓછા નહીં થઈ ગયા જો 11 કોડી લીધી ને તોય મેં 1500 રૂપિયા ગણ્યા યાર 2000 થતા નતો એવું ઓ વાહ પણ તમારા પતંગ ઓછા થઈ જાય થોડોક પાછા લઈ લો કે પણ યાર હવે એને માજન મેં આલે યાર કોઈ હરું પણ તો આલે નહીં પણ તમારી દુકાન હાવ ખાલી નહીં લાગે યાર ના ના એમ તો પેલી દુકાનમાં માલ ભરેલો પડ્યો એવું ઓ વાહ તમે એ જોડે રહીને ભગાવો છે એમ કહો કે આ ચરકટ લેવી છે જુઓ તમારું મોઢું ચરકટ અરે જો ચરકટ નહીં જોતી યાર ચરકટ જેવા અમન કઈ ના છે આખે એ તો કહેતા નહીં આપણે 4,500 છે 4,500 થયા ને ઓ વાહ લે આ 4200 રૂપિયા હે લે લઈ એમ ના મેળાવે યાર અરે યાર લઈ લો કે 300 રૂપિયા જ ઓછા કર્યા કોઈ વધારે ઓછું નહીં કર્યું પણ યાર મેં પહેલથી ઓછા કરીને તમને કીધું યાર નહીં લેવા ઓછા ઓછા તો ના મેળાવે યાર વાત કરો 4,500 પૂરા હાલો નહીં મેળાવે નહીં મેળાવે નહીં હરખાઈ દે નહીં રે કશો હતો નહીં એ ભણા હું કહું કોઈ આ પતંગ પાછા રોડે ઓનથી મોટી દુકાન હે ને, ઈ જઈને લઈ આલવાલ દે પાછા ના ના પતંગ તો મારું અહીંથી જ લેવા હે આ પતંગ હાલે હે આ ના મેલું અરે એવું નહીં આવડે પતંગ છે બીજી રોડે દુકાન હે કે લે આ કાકો હે ને સમજતા નહીં એટલે પાછા એટલે મેં યાર સમજુ એક કામ કર એના પૈસા આજ પેલું પીપોડું પાછું આજ અરે યાર પાછું કશું નહીં મેલવું લ્યો ને હવે એટલે યાર નુકસાન પડે યાર કોઈ આવા લઈ લો ને કોઈ નુકસાન નહીં યાર એલા હગા હા. હું ના નતો પાડતો ક્યારે હટ ચાલે મૂકતો નહીં કે નહીં લેવા અરે સમજ્યા હવે ઉતરણ સુધી તમારે શાંતિ કી હવ શાંતિ હવે તો લે હા. મૂકી જોડો બસ સ્ટેન્ડ એટલે આ તારી હજી બસ સ્ટેન્ડ સુધી જાયો તો રસ્તામાં હજી ઘણી વીની દુકાનો આવે છે આ ભણ્યો હટ લે એથી મિલતો નહીં વગણ જો તો ભગાઈ જાયો કોક બોનું કરીને પાછો વળી જાઉં લેવા લગાવો વિચારમાં પડ્યા એક કોમ યાદ આવ્યું ને હીરા વિચારમાં પડ્યો તો એટલે હું કહું તમે જો કોઈ રોડે જઈને રિક્ષા મળી જાય એથી રિક્ષામાં બેસીને બસ સ્ટેન્ડ જતા રહેજો હો. તો મને કોમ અચાનક યાદ આવી ગયું એટલે હા તો વાંધો નહીં હો? હા હાથમાં દેજો. આવજો માર ઘેર હા પતંગ ચગાવવા આવ્યો હો એ હા એ હારું એ ચાલો પતંગ આવખે આવું ના હોય યાર પેલા હગાના તુજે બાજુ બેન ઠાટ ભગાઈ દીધા યાર પેલું મૂંઢું જોયું કેવું થઈ ગયું તું કાકા મને ખબર હતી કે તમે મને કદી આટલો પતંગ કે ધૂળી તમે મને કદી ના લઈ આલો પણ આજ મોકો હતો મોકા ભીડો બી ચોકો મારી જ દીધો મૂકો આજે કોઈ ના પાડવી જ નહીં ને જેટલા પતંગ લેવા એટલા લઈ લો એટલે હગો પૈસા તો હાલવાના જ છે કીધું ખબર હગાય કે તાર જે પતંગ લેવા લે પૈસા તો હું હાલ દઉં એટલે હું ઓછા પતંગ ના લઉં વધારે જ પતંગ લીધા ને 2 ફિરકીઓ લીધી હતી અરે પણ આવખે આવું ના હોય યાર લેડા મોડું થાય જલ્દી ફટાફટ બસ સ્ટેન્ડ પકવાનું હાલે હટજી ચાલો એ પતંગ આવો કાકા આવો વાહ આયા બોલો દોરી બતાવો કે પતંગ બતાવો બોલાવો વીઆઈપી પતંગ એ બધા ઈયા વીઆઈપી એટલા એટલે હારા પતંગ હારા એમ ને ઓ વાહ આ તો આપણે હાર જ જોવી તાણી હારા જ જોવી બતાવો હેડો જોઈ લો એ ઓમ તાકો આવું સર એ તો મારું છે વદરાનું હા બરાબર હા કેમ એવા જ લાગો હો ભાઈ જો લાગુ કો હા એવા કીધું જ ખરી યાર મમ્મી પતંગ ચગાવે ને હા
હવે પડી ગયા તમને દેખાય નહીં પાછું દેખાય છે દેખાયા ઓવે તમારા જેવો કઈ વાંધળો નહીં હું તો વાંધળો મને બધું દેખાય આ ચશ્મા નહીં પહેર્યા હા ચશ્મા પહેર્યા તમે તો દેખાય છે ગાડી તો કશું ના દેખાય યાર આ જો આ ભીમ વાળું હવે ના ચાલે આપણે ના ચાલી ઉભા રહો. આ જો રાક્ષસ હવે ના ચાલે અરે પ્લેન એ ના ચાલે આ મોટી ઢાલ હવે તમે તો ચીવડું મોટું પતંગ બતાવ્યું યાર આ પતંગ હું ચગાવું તો આ પતંગ અંગત હું એ ભેગો ઉડી જાઉં તો મેલ દેતા નાનું બતાવ આ સર ચોદો ફૂલછડી વાળો આ એ ના ચાલે એ ના ચાલે તો હવે આ ડિઝાઇન વાળું આ એ ના ચાલે યાર. કોને પૂંછડી તો આવશે હો એ બધા મેલો ભાર હું જોઈ લઉં આ બાજુ આ જુઓ જુઓ તમે આ ધોળા લેવાય ધોળી ઢાલ થોડા તો મેં કપડા નહીં પહેર્યા આ તે મેચિંગ થઈ જાય ને એવું મેચિંગ આપણે કરવું જ નહીં પણ હું બતાવું યાર તમે બોલો યાર અંદર ના પહેરી જાઓ ડાયરેક્ટ એ કાકા પતંગ તો બતાવો યાર તમે બેસી ગયા એટલે યાર અઢી કલાકથી માથાકૂટ કરી યાર તમે કે પતંગ જ કાપતા રહી યાર હું કંટાળ્યો યાર પતંગ નહીં લેવા મારે આ મોરે બતાવો મને હેડો મારા ઓવા આ વાઘનું મોરું છે આ દીપડાનું છે આ વદરાનું છે આ તો નહીં લેવું આ મન્યાળીનું હોય એ જેઠાલાલ દોડો કોણ પતી ગયું આઈ ગયા તમે ઓ બારો હું આવું બારો યા કયો પતંગ આલુ કો મારે પતંગ નહીં લેવાય યાર જો હું તો ખાલી ઇમનીમ આવ્યો તો તે બીજું ઇમનીમ ચમ આવ્યો તો ખબર છે હા પબળો જેઠાલાલ હા થોડા હું બજાર જઈને આવું તો મુએ બજાર આવું હેડો જેઠાલાલ તમારો ચોય હંગત બજારમાં લઈ જાઓ ઈકડ માર હકો બજારમાં માર હકા લઈને મારા બેંકમાં જવાનું હોય અલ્યા પણ યાર હું એકન ચો રહું એ તો ભાઈ બેહો ગમે તે જગ્યાએ એટલે હવે બેઠા બેઠા તો મને કંટાળો આવે યાર જેઠાલાલ ભલા મોડા તમને શું કંટાળો આવતો હશે છોકરા જોડે બેઠા ટાઈમ પાસ કરજો પણ હવે તો હું કોઈને ઓળખતો જ નહીં કુના જોડે ટાઈમ પાસ કરું યાર પણ એમાં ઓળખવાની જરૂર ના હોય તો ઓળખાણ પાડી દેવાનું અને ટાઈમ પાસ કરવાનો હું બજારમાં જઈને તરત જ આવું બસ બેંકમાં જઈને પણ યાર હવે કુના જોડે ટાઈમ પાસ કરું મને તો કંટાળો આવે યાર ગમે તે જોડે ટાઈમ પાસ કરવાનો હોય હા હેડો જઈને તમે ફટાફટ આવો એટલે ઘડી હું હવે કોકના જોડે ટાઈમ પાસ કરું હેડો તાણે એ હાર હું તરત જ આવું હો હા વાયકાના જશે તું હો પાછો એ હાર હું એકલો જ આવું એ હા આ બાજુ આવજો આ બાજુ એ હાર હું એકલો જ આવું આ દુકાનો રે નીકળ હું કોકના જોડે ટાઈમ પાસ કરું એ હાર હો એ હાર હા જવા દે પેલી બાજુ ટાઈમ પાસ કરવા મને કેટલા આવ્યો તો હટ તારું ભલું થાય તારું ટોપી આ હું તને પતંગ બતાવતો તો તારા ના કહી દેવાય લે હે કે હું ટાઈમ પાસ કરવા આવ્યો હું આ મારો માલ છેદવરાયો અને હવે ના પાડી હવે તું કયો પણ યાર એટલી ઘડી તમને કહી દીધું હોત તો પછી મારે ટાઈમ પાસ ના થોત હવે તેને મારા આગળ ના મેળવું અલ્યા કોઈ જવા દે જલ્દી લે હું કર્યું અલ્યા જવા દે